છે ત્યારે એક મહત્વપૂર્ણ બ્રેકિંગ સામે આવી રહ્યું છે। અમદાવાદના ચંડોળામાં સૌથી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અત્યાર સુધીમાં 1000 થી વધુ ગેરકાયદેસર મકાનો ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે। ગેરકાયદે ઘૂસણખોરોના મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। 1.5 કલાકથી આ કામગીરી જે શરૂ થઈ હતી, 7 વાગ્યાની જે વાત હતી, 7:30 પોણા 8 વાગ્યાની આસપાસ આ કાર્યવાહી શરૂ થઈ અને અત્યારનો 9 વાગ્યાનો જે સમય થયો છે, અત્યાર સુધીમાં 1000 થી વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। 5000 થી વધુ મકાન ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યાનો જે આંકડો સામે આવી રહ્યો છે। 4 અલગ અલગ ટીમ અહીંયા ઓપરેશન ક્લીન કરી રહી છે। ચંડોળા પાસે કામગીરી જે સામે આવી રહી છે, અમદાવાદના ચંડોળામાં આ સૌથી મોટું ડિમોલેશન જે સામે આવી રહ્યું છે। અત્યાર સુધીમાં 1000 થી વધુ ગેરકાયદેસર મકાનો ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે। તમામ લોકોને અહીંયાથી ખસેડી દેવામાં આવ્યા છે। ગેરકાયદે ઘૂસણખોરોના મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે, જે આ કાર્યવાહી સામે આવી રહી છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે। કોઈ પણ વ્યક્તિ જો આ કાર્યવાહીમાં અડચણરૂપ થશે તો તેના વિરુદ્ધ પણ પગલાં લેવા માટે પોલીસ સજ્જ છે। 5000 થી વધુ મકાનો ઝૂંપડાઓ હજી તૂટશે। 1000 થી વધુ મકાનો તોડી પાડવામાં અત્યાર સુધીમાં આવ્યા છે અને હજી 5000 થી વધુ મકાનો તૂટશે। અમદાવાદના ચંડોળામાં આ સૌથી મોટું ડિમોલેશન, જેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે। અમારા સહયોગી જયેશ, મિહિર આપણી સાથે અને દીપેન પણ, જે આપણે અલગ અલગ અહેવાલો, અલગ અલગ તસવીરો પણ આપને સતત બતાવી રહ્યા છે। લલ્લુ બિહારી કે જ્યાં તે આ વિસ્તારનું પોતાને ડોન કહેતો હતો, તેનું પણ ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું છે। કેટલા એવા ઘરો હતા કે જ્યાંથી મોટી માત્રામાં દારૂની પોટલીઓ પણ મળી આવી છે, તે પણ જપ્ત કરવામાં આવી છે। તેના વિરુદ્ધ પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી રહી છે। ચાર અલગ અલગ ટીમો અત્યારે હાલ કાર્યવાહી કરી રહી છે અને એક બાદ એક જે તસવીરો સામે આવી રહી છે, 1000 થી વધુ મકાનો અત્યારે તોડી પાડવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા જે મેં આપને અહેવાલ બતાવ્યો હતો, 890 લોકો અમદાવાદમાંથી જે શંકાસ્પદ પકડાયા હતા, તેઓની તપાસ કરવામાં આવી હતી, તેઓના ફોન તપાસવામાં આવ્યા હતા અને જેમાંથી 140 થી વધુ બાંગ્લાદેશી જે ગેરકાયદેસર રીતે અહીંયા અમદાવાદ શહેરમાં ઘૂસણખોરી કરીને રહી રહ્યા હતા, તેઓને પકડી પાડવામાં આવ્યા, તેઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને અત્યારે તેઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે। જે પ્રકારની તસવીરો અમારી પાસે આવી રહી છે, એક બાદ એક વિગતો અમે આપને બતાવી રહ્યા છે। અમારા સહયોગીઓ પણ ત્યાં ઉપસ્થિત છે સ્થળ પર અને જે કાર્યવાહી અત્યારે સામે આવી રહી છે, સેંકડો પોલીસો પણ અત્યારે આ કાર્યવાહીમાં જોડાયેલા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ પ્રવૃત્તિ, આ ઓપરેશન ક્લીન જે સામે આવી રહ્યું છે, જેની એક બાદ એક તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા